સીઆઈડી માંથી બોલો સાહેબ? હા સાહેબ, મારે જોખમનગર છે ને ત્યાં એક મર્ડર થઈ ગયું છે. હા તમે જલ્દીથી આવી જાઓ ને. હા જલ્દીથી આવી જાઓ. ઓકે. દયા, અભિજીત, બોલો સાહેબ. ઘણા દાડે એક કેસ આવ્યો છે હાથમાં, હા સાહેબ. બરોબર? તે આપણે સોલ્વ કરવા જવાનું છે. બરાબર. ચલો ચલો સાહેબ. ગાડી નીકાળું સર? નીકાળો, ફટાફટ લઈને આય. હા સર. સાહેબ આવી જાઓ. સાહેબ સાહેબ મને બેસવા દો. તો અભિજીત મારે ક્યાં બેસવાનું? સર તમે આગળ આવી જાઓ. આગળ? હા સાહેબ. આવું કરવાનું છે? હા. તો કહો વાંધો નહીં, કોઈ જોતું નહીં, ફટાફટ જવા દો. જલ્દી હો, રસ્તામાં જોવાના, એનું ધ્યાન રાખો. ઉભો તો કર પણ. સાહેબ કઈ રીતે ગાડી ચલાવે સાહેબ સ્કેન જ નહીં ને સાહેબ? વાળે હારું મેલ દે, મેલ ફટોફટ અહીંયા જલ્દી આય. જોખમનગર માં આવી ગયા છે આપડે લોકેશન પ્રમાણે, બરોબર? હવે આપડે લાશ ગોતવાની છે. ફોન કર્યો છે, હાજર દેખાતો નહીં, બરોબર? મારું મોઢું જોવો, ફટોફટ લાશ ગોતો ને યાર. હા સાહેબ. હા સાહેબ, હા સાહેબ. પેલી રી સાહેબ અમે લાશ જ. અભિજીત, લાશ તો આ પડી. ચલો ચેક કરો, ચેક કરો. ચલો ફટાફટ ચેક કરો, ચેક કરો, ચેક કરો. ઓ સાહેબ, આપણે બેસણામ નહીં આવ્યા, આ મરી ગયો એને ચેક કરવા આવ્યા. તો કરો ને ચેક. પગાર તમે શેનો લો? ચેક કરો ને. મને એવું લાગે બહુ ટાઈમ નહીં થયો, 15 થી 20 મિનિટ જ થઈએ. તને કઈ રીતે ખબર પડી? આ મને ઊંઘવાની આદત છે, એના ઉપર ખબર પડી. સારું કહેવાય. એટલે એનો મતલબ એમ કે ખૂની આટલામાં જ ક્યાંક છે. આ તો ખૂનીને ગોતવાનું ચાલુ કરો. બરોબર સાહેબ. ગયા અભિજીત, આને પકડો. પકડો આને. શું થયું? ખૂન તેજ કર્યું છે ને? ના સાહેબ, મેં સુધી કોઈ મચ્છરે માર્યો નહીં સાહેબ. મેં અભિજીત, દયા, ખબર પડે કઈ? ચોરી ઉપરથી ચણિયા ચોળી. ચણિયા ચોળી ના આવે સાહેબ, તો સીના ચોરી આવે. મારી જે હોય એ ચણિયા ચોળી, સીના ચોરી. તું ગયો તો ક્યાં? સાહેબ હું તો ઘરે ત્યાં પડેકી લેવા ગયો તો સાહેબ. પડેકી ખાઉં છું એટલે સાહેબ. પડીકી લેવા ગયો? હા સાહેબ. એ પડીકી પાછી હાલ દે. ભાઈ પાછી હાલ ને યાર. ના ભાઈ, પડેકી તો ખાવા દો આટલી. પાછી હાલ દે. હા સાહેબ. તું પડીકી લેવા જતો એમ? હા સાહેબ, મેં કોઈ ખૂન નહીં કર્યું સાહેબ. વાંધો નહીં. દયા, અભિજીત. હા બોલો સાહેબ. કરો હવે આનું કઈક કરો. ચલો સાહેબ, મેં ખૂન નહીં કર્યું સાહેબ. બોલ, તે મર્ડર કેમ કર્યું? સાહેબ મેં કોઈ મર્ડર નહીં કર્યું સાહેબ. મારી વાત હો, તારું મોઢું એવું લાગે છે કે તું મચ્છર ના મારે મર્ડર બી ના કરી શકે. આ તો ખાલી ચેક કરતો હતો. દયા, હા સાહેબ. આને છોડી દો. તો સાહેબ હું જઉં સાહેબ? इतने तेजस्वी लोग हैं। તો ચાબા મંગાવું તારા માટે? સાહેબ હું ચા નહીં પીધું સાહેબ, કોફી મંગાવું સાહેબ. અલા જે આને ના કે કાલી ફોન કરતો ને કાલ. દયા, અભિજીત. બોલો સાહેબ. હા સાહેબ. આ તો ખૂની નતો. હા સાહેબ. બરાબર. ખૂની કોઈક બીજો છે. બરોબર. હવે એને ગોતવો પડશે. તો ગોતો યાર, ગમે તે કરી ગોતવો પડશે ને. કરો ને યાર, જલ્દી ચેક કરો ને. ચાલો ચેક કરો. લો હા હું કરો છો બસ. ફટાફટ ચેક કરો. બરોબર. બીજા તપાસ કરો સાહેબ કઈ સીજામ છે? નેકાલ ફટાફટ. ખબર પડે. જો આ જો એમાં કઈક લખેલું હશે, કઈક મર્ડર નો ભેદ ઉકલે, ખબર પડે. ઓ જલ્દી બોલ હવે. સાહેબ ઇંગ્લિશ માં છે. યાર તારે તો સીઆઈડી માં ઇંગ્લિશ નહીં આવડતું? ના સાહેબ. સીઆઈડી માં રહેવાનું જ નતું. દયા, ફટાફટ. જો સાહેબ આમાં એવું લખ્યું છે, જો આ ચિઠ્ઠી સીઆઈડી વાળા વાંચતા હોય તો એટલું જ કહીશ. દયા એકદમ સીધો માણસ છે. અભિજીત એ બી એક પણ સીધો માણસ છે. પણ એસીપી અડધું મન, એક નંબરનો વાંદરો, ચોર, બળદ, મગજ વગરનો ગેલ સપ્પો છે. શું બોલે તું? સાહેબ આમાં લખ્યું છે, હું શું કરું? શું બોલે? આમાં લખ્યું છે જે લખવા વાળા છે. આગળ તો વોચ તો અભળ સાહેબ, એમાં કેવું લખ્યું છે? એસીબી અભળતો હોય તો અભળ, હાઈ ક્વોલિટી ના મૂર્ખા,
આ ખૂન મેં જ કર્યું છે. એટલે મેં નહીં કર્યું હો સાહેબ, આમાં લખ્યું છે બધું. તાકાત હોય ને તો મને પકડીને બતાવજે. 52 બજારમાં એકલો જ ફરું છું એવું લખ્યું છે. આગળ આગળ સાહેબ બરે તારે જે તોડવું હોય તોડી લેજે. તારાથી જે તૂટે એ તોડી લેજે. હવે હું વિદાય લઉં છું. મારા કલેજા મૂર્ખા એસીપી. સાહેબ 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 લા પણ શાંતિ રાખને આ તું સાહેબ સાહેબ કરે પેલો મને જેમ તેમ બોલી ગયો મૂર્ખાન ના મૂર્ખાન ખબર નહીં પડતી યાર. એસીપી હું છું, મારી વાત તમે ઓપળો. મારે એ માણસ હવે પર્સનલ દુશ્મન થઈ ગયો. હા સાહેબ બરાબર, ખૂની પછી પેલા દુશ્મન એટલે ગમે તે કરે મારે માણસ જોઈએ. હા બરાબર, પકડી લઈએ સાહેબ. એને પકડો ને એ માણસને પકડો. ચલો અભિજીત, કામે લાગી જાઓ. ચલો ચલો શોધખોળ ચાલુ કરો. અભિજીત, દયા, હા કંઈક ને કંઈક તો મળશે જ હોય. ગોતો ગોતો. પાકીટ મળ્યું સાહેબ. પાકીટ પાકીટ હા પર્સ. જો જો આમાં શું છે, જો જો ફટાફટ કોનું છે, ફટાફટ જો. તમારું લાયસન્સ છે? લાયસન્સ નીકળ લાયસન્સ નીકળ. એમાં એડ્રેસ જો. આ તો બાજુવાળાનું જ એડ્રેસ છે, બાજુમાં જ છે. પાછળનું છે. હા આ પાકીટ કોનું છે એ તપાસ કરો, એને પકડી લાવો અને એ બી તપાસ કરો કે આ ખૂની તો નથી ને. બરાબર. અને જો કદાચ એ ખૂની હોય તો ખૂની પછી મારો દુશ્મન પેલા. ઓકે જાઓ જાઓ. ચાલો ફટાફટ અભિજીત, જાઓ. ચલો. ઉતાવળ ઉતાવળ, જલ્દી જલ્દી ફટાફટ. બાજુ જવા દો. A few moments later. આ કોણ છે? આ દારૂડો સાહેબ. આ હમણાં ના લઈને ગયા ડોક્યુમેન્ટ એ પોતે. હા હા હા, બહુ ગંધાઈ જાય. આ કોણ? એસીપી અર્જુમન. બરાબર છે, અડધું જ. એ આને લાવો, અહીંયા સાઈડમાં લાવો. ત્યાં ખૂન કેમ કર્યું? શેનું કોણ? દયા, હા બોલો સાહેબ. હાલ તો એક ભાઈ ચેક કર, ફટાફટ ચેક કર. સાહેબ આ થેલી નીકળી જુઓ. શું છે આ? સાહેબ તમારે પીવી? શું છે એમ બોલ ને. દેશીની થેલી હે. તે આ ખૂન કેમ કર્યું? મૂકે અને સાઈડમાં મૂક. સાહેબ હું બધું કહું પણ મને પીવા દો. હું પીને કહું હો. ફટાફટ પી લે, કોણ કહેતો ના જલ્દી. બોલ સાહેબ. હવે, બોલ. તમારી માની સોગન સાચું સાચું કહીશ. બોલ. પેલો છે ને, અમે બે ભાઈબંધ છીએ. અમે કાલ પીવા બેઠા હતા. મેં થેલી પીધી, આમ મૂકી અને હું બાયટિંગ ખાવા જતો હતો ને તો જોઉં ને તો થેલી ગાયબ. બરાબર, એટલે મને ગુસ્સો આવ્યો અને મેં એને પતાઈ દીધું. હમ થેલી માટે ધ્યાન પતાઈ દીધો. ચાલ, એને પતાવ્યો તો પતાવ્યો. મારા વિશે તે ચિઠ્ઠીમાં મૂર્ખા એસીપી અર્ધુમન એવું કેમ લખ્યું? એ જાણવું છે એમ? યાદ છે તમને 2 મહિના પહેલા હું પેન્ડલ લઈને જતો હતો વન વે માં. પછી તમે મને ઉભો રાખ્યો હતો, મારા પેન્ડલ ની હવા કાઢી નાખી હતી. તારના તમે મારા મગજમાં છો એટલે જ મેં તમારે ચિઠ્ઠી લખી હતી. એના માટે કર્યું. અર્ધુમન
બરાબર એના માટે કર કઈ વાંધો નહીં કોઈ બાઇટિંગ હોય તો હાલો સાહેબ ખાલી સમય દયા ચાલ આને લઈ ચલો